નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આણંદ જિલ્લા આંકલાવ નગરપાલિકાના કર્મચારી સવારના 8થી રાત્રિના 10 વાગ્યા સુધી નગરપાલિકા વિસ્તારમાં સુવિધાઓ પૂરી પાડતા જોવા મળ્યા હતા। આ કર્મચારીને રાત્રિના સમયે કોઈ ઘટના બને તો જવાબદાર કોણ? નગરપાલિકાના ઓફિસ સમયે સાંજના 6 વાગ્યા બાદ ખૂબ ઓછા પગારે છોટા હાથીના ડ્રાઈવર તેમજ ઇલેક્ટ્રિક કામ કરનાર માણસોને જાણવા મળે કે જરૂરિયાત મુજબનો પગાર મળતો ના હોય તેમ છતાં પણ રાત્રિ દરમિયાન કામ કરવું પડતું હોય। શું નગરપાલિકા તરફથી ઓફિસ ટાઈમ પૂરો થયા બાદ આવા ટેમ્પા ચાલકને કામ કરવાનો કોઈ ઠરાવ કરવામાં આવે છે કે કેમ? અથવા તો કોના ઈશારે રાત્રિ સમયે આવા કામદારને કામ કરવું પડતું હોય? રાત્રિ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બને અને આવા કામદારને નુકસાન થાય તો તેનું જવાબદાર કોણ? હવે જોવાનું રહ્યું કે નગરપાલિકા તરફથી કોઈ ઠરાવ કર્યા વગર ગેરકાયદેસર કામ કરવામાં આવતું હોય તેની ઉચ્ચ અધિકારી તરફથી તપાસ કરી શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું। પાટવી ગુજરાતી ન્યૂઝ, સીઓ રાજેશ રૂપાઈ।